આગામી 26 ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે ત્યારે વડોદરા શહેર જિલ્લામાં ધોરણ 10 અને 12ના 72,668 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। વડોદરા શિક્ષણાધિકારીની કચેરી ખાતેથી તમામ તૈયારીઓને અંતિમ ઓપ આપી દેવામાં આવ્યો છે। વડોદરામાં કુલ 267 કેન્દ્રો પર પરીક્ષા યોજવામાં આવશે। વડોદરામાં બોર્ડની પરીક્ષાની તૈયારીઓ અંગે જિલ્લા શિક્ષણાધિકારી મહેશ પાંડેએ કહ્યું કે વડોદરામાં અંદાજે 73,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। વિવિધ પરીક્ષા કેન્દ્રો પર હાલમાં તમામ તૈયારીઓ કરવામાં આવી છે। આ અંગે જિલ્લા કલેક્ટર તથા સંબંધિત અધિકારીઓ સાથે બેઠક પણ યોજવામાં આવી। વડોદરામાં ધોરણ 10ના 44,581, ધોરણ 12ના 28,087 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। આ વખતે જિલ્લામાં કરજણ તાલુકામાં એક નવું પરીક્ષા કેન્દ્ર ખોલવામાં આવ્યું છે। અહીંના વિદ્યાર્થીઓએ અગાઉ પરીક્ષા આપવા શિનોર ખાતે જવું પડતું હતું, જેઓને હવે હાલાકી નહીં વેઠવી પડે। જિલ્લા શિક્ષણાધિકારીએ વિદ્યાર્થીઓને અપીલ કરતા કહ્યું કે હાલમાં શહેરમાં વિવિધ સ્થળોએ ડ્રેનેજની કામગીરી ચાલી રહી છે, જેથી મુખ્ય માર્ગો બંધ છે, જેના કારણે વિદ્યાર્થીઓ ટ્રાફિકમાં ન અટવાય એ માટે ઘરેથી અડધો કલાક વહેલા નીકળવું જરૂરી છે, જેથી સમયસર પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચી શકાય। તેમણે એમ પણ અપીલ કરી હતી કે વિદ્યાર્થીઓ પરીક્ષાને એક પર્વ તરીકે ઉજવે। અને ધોરણ 12ની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 26 ફેબ્રુઆરીથી પરીક્ષા યોજાનાર છે, જેમાં એસએસસીના 4 ઝોન અને એચએસસીના 2 ઝોન છે। એસએસસીમાં 44,000 કરતાં વિદ્યાર્થીઓ અને એચએસસીમાં 28,000 કરતાં વિદ્યાર્થીઓ, એમ કુલ બંને વિભાગના થઈને 267 કેન્દ્રો ઉપર 73,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે। આપણે જેલના કેદીઓને જોવા જઈએ તો ધોરણ 10માં 9 અને ધોરણ 12માં 4 એમ કુલ 13 કેદીઓ પરીક્ષા આપવાના છે। ગઈકાલે માનનીય કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ, એસટી વિભાગ, એમજીવીસીએલ વિભાગ અને બીએસએનએલ તેમજ લાઇન ડિપાર્ટમેન્ટના તમામ કર્મચારીઓ અને અધિકારીઓ સાથે મિટિંગ થઈ ગઈ છે। આપણા જે પણ કેન્દ્રો છે તમામ કેન્દ્રો સીસીટીવીથી સજ્જ છે। ખાસ તો મારે એ જ જણાવવાનું કે આપણે બાળકોને કોઈ મૂંઝવતા પ્રશ્નો હોય એના માટે 14 જેટલા વિષય નિષ્ણાત તેમજ મનોચિકિત્સકની ટીમ પણ આપણી સાથે તૈયાર છે। એ ઉપરાંત પરીક્ષા સંબંધિત જાહેરનામા પણ આપણે બહાર પાડી દીધા છે। જિલ્લા કક્ષાનો કંટ્રોલ રૂમ 25 તારીખથી શરૂ કરવામાં આવશે। એ ઉપરાંત જે 6 ઝોનલો છે એમની સાથે બેઠક થઈ ગઈ છે, એમના રિવ્યૂ પણ થઈ ગયા છે। આ વખતે આપણે કરજણ ખાતે વિજ્ઞાન પ્રવાહનું નવું એક કેન્દ્ર શરૂ કરેલ છે। એ ઉપરાંત ખાસ આ વખતે દિવ્યાંગ માટે સરકાર 1 કલાકની 20 મિનિટ દીઠ એમ 3 કલાકનું પેપર હોય તો 60 મિનિટ વધારે ફાળવવામાં આવશે। આમ વડોદરાનું વહીવટીતંત્ર તેમજ શિક્ષણ વિભાગ પરીક્ષાને લગતી તમામ તૈયારીઓ સુસજ્જ છે અને મારી તમામ વાલીઓ અને વિદ્યાર્થીઓને નમ્ર અપીલ છે, પરીક્ષામાં પહોંચવા માટે ઘરેથી 20થી 25 મિનિટ વહેલા નીકળે, જેથી કોઈ ટ્રાફિકનો પ્રશ્ન ન નડે અને અન્ય કોઈ પરિસ્થિતિ પેદા ન થાય। એ ઉપરાંત ધોરણ 10 અને ધોરણ 12માં જે તમામ બાળકો પરીક્ષા આપે છે એ બાળકો ખૂબ શાંતિપૂર્ણ પરીક્ષા આપે, એમને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે। પરીક્ષા નહીં પરંતુ પરીક્ષા પર્વ તરીકે ઉજવણી કરે। થેન્ક યુ। જય હિન્દ।